લેવું છે, ખરેખર તમારી પાસેથી યોગ્ય નિર્ણય લેવડાવવો છે તો આંખો કાઢવાની જગ્યાએ તમને વાસ્તવિકતા સમજાવી અને નિર્ણય લેવડાવવો જોઈએ. હું એવું માનું છું કે હું પણ જુસ્સામાં હતો, યુવાનીનું જોશ હતું. તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો રાજુભાઈ કરપડાએ આપ્યો એમના વિરોધીઓને સાહેબ ગરમા ગરમ જવાબ. હા મારા ભાઈઓ, તમને બધાને ખબર હશે કે હમણાં ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા કે જે ભાજપની અંદર જોડાઈ ગયા અને ત્યારબાદ સાહેબ હવે શું થયું? ત્યારબાદ રાજુભાઈ કરપડા ગુસ્સે થયા અને પહેલી વાર ઇતિહાસમાં એવો જવાબ આપ્યો કે એમના લોકો પણ સાહેબ ક્યાંક ને ક્યાંક વિચારમાં પડી ગયા કે સાહેબ રાજુભાઈ કરપડાએ શું કહી દીધું. કેમ કે તમને બધાને ખબર હશે કે છેલ્લા ઘણા બધા સમયથી રાજુભાઈ કરપડા જેલની અંદર રહ્યા હતા. એમને છોડાવવા માટે આમ આદમી પાર્ટીનો એક પણ નેતા નહોતો ગયો સાહેબ. હવે તમે વિચારો કે તમે જે પાર્ટીની અંદર હોય અથવા તમે જે કંપનીની અંદર કામ કરતા હોય ભાઈ, અને એ કંપનીવાળા તમને પગાર ન આપે, ચાલો પગાર તો આપે ભાઈ એક બાજુ મૂકીએ, પરંતુ એ જ કંપનીવાળા કે જ્યારે તમારો ખરાબ સમય આવે અને ખરાબ સમયમાં તમારી મદદ ન કરે તો શું તમે એ કંપનીમાં રહેશો? તો તમે લોકો કહેશો કે ના ભાઈ એ કંપનીમાં અમે ક્યારે પણ નહીં રહીએ. એવી જ રીતે ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા કે જે આમ આદમી પાર્ટીમાં જોડાણા ત્યારબાદ એ જેલમાં ગયા અને જેલમાં આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા હોય, ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ મોટો સેલિબ્રિટી હોય, કોઈ લોકો છોડાવવા માટે ન આવ્યા સાહેબ. 2 મહિનાની મહા મુસીબતે રાજુભાઈ કરપડાને જામીન મળ્યા. રાજુભાઈ કરપડા જેલની બહાર આવ્યા. 2 દિવસમાં જ નિર્ણય લઈ લીધો કે હું ભાજપમાં જોડાઈશ. ભાજપમાં જોડાઈ ગયા, પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે જે રાજુભાઈ કરપડા ભાજપને ભૂંડી ગાળો દેતા હતા એ જ રાજુભાઈ કરપડા આજે ભાજપમાં જોડાઈ ગયા. સાહેબ આને કહેવાય રાજકારણ. તમને શું લાગે એકવાર કમેન્ટ કરજો ભાઈ. બાકી એ તો આપણે જોઈશું મિત્રો, કેમ કે સારું કામ કરતા રહ્યા હતા, પરંતુ હવે જ્યારે એ ભાજપની અંદર જોડાના તો હવે શું ખેડૂતો માટે કામ કરશે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે. તમને શું લાગે દર્શક મિત્રો, શું ખરેખર રાજુભાઈ કરપડા ભાજપની અંદર જોડાણા તો બહુ સારું કર્યું કે ન કર્યું એ પણ એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. કેમ કે બધાના વિચારવાની શક્તિ અલગ હોય, બધાની વિચારવાની શક્તિ પણ અલગ હોય, બધા લોકો અલગ અલગ જવાબ આપતા હોય ભાઈ. તો તમને શું લાગે મારા ભાઈઓ, એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.